અને અત્યારના સૌથી મોટા સમાચાર યુએસ ઇમિગ્રેશનને લઈને એક એવી જાહેરાત થઈ છે જેણે દુનિયાભરના રોકાણકારોમાં ખળભળાટ મચાવી દીધો છે. તો આજે આપણે આ જ મોટા સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ. યુએસ ઇમિગ્રેશન માટે એક નવો રસ્તો ગોલ્ડ કાર્ડનો પ્રસ્તાવ આવ્યો છે. પણ શું આ ખરેખર સ્થાપિત EB-5 વિઝા કરતાં સારો વિકલ્પ છે? ચાલો રોકાણકારો માટે આનો અસલી અર્થ શું છે એ ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે શું ખરેખર $1 મિલિયન આપીને યુએસ ગ્રીન કાર્ડનો શોર્ટકટ મળી શકે છે? જાહેરાત તો થઈ ગઈ છે કે એક નવો સીધો રસ્તો ખુલી રહ્યો છે. પણ શું આ એટલું જ સીધું અને સરળ છે જેટલું દેખાય છે? ચાલો જાણીએ કે રોકાણકારો માટે આની પાછળની હકીકત શું છે. તો આ જાહેરાત શું છે? વાત જાણે એમ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાઈ નેટવર્થ એટલે કે ઉચ્ચ આવક ધરાવતા લોકો માટે યુએસ રેસિડેન્સી મેળવવાનો એક નવો જ પ્રોગ્રામ રજૂ કર્યો છે. પણ અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ રોકાણ નથી હો કે જ્યાં તમે પૈસા પાછા મળવાની કોઈ આશા રાખી શકો. ના, આ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામમાં જે પણ રકમ છે એ સીધી યુએસ સરકારને આપવાનું એક ડોનેશન એટલે કે બિનપરતપાત્ર યોગદાન છે. મતલબ આ પૈસા પાછા નહીં આવે. હવે આ નવા પ્રસ્તાવની સામે ચાલો એ વિકલ્પ પર એક નજર કરીએ જે વર્ષોથી, દાયકાઓથી ચાલી રહ્યો છે. એ છે EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ. આ પ્રોગ્રામ છેક 1990માં યુએસ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો આ EB-5 છે શું? સાદી ભાષામાં કહીએ તો આ એક એવો પ્રોગ્રામ છે જ્યાં વિદેશી નાગરિકો યુએસની કોઈ કંપની કે પ્રોજેક્ટમાં જોખમ પર એટલે કે એટ રિસ્ક મૂડીનું રોકાણ કરે છે. અને એ રોકાણથી જો 10 અમેરિકનોને નોકરી મળે તો બદલામાં તેમને ગ્રીન કાર્ડ મળી શકે છે. એટલે મુખ્ય મુદ્દો એ છે કે આ એક રોકાણ છે, કોઈ દાન નથી, અને સીધું જ જોબ ક્રિએશન સાથે જોડાયેલું છે. હવે EB-5 વિઝા માટે જે ઓછામાં ઓછું રોકાણ જોઈએ એ છે $8 લાખ. પણ આ આંકડો દરેક જગ્યાએ લાગુ નથી પડતો. આ ખાસ કરીને એવા વિસ્તારોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે છે જ્યાં વિકાસની વધુ જરૂર છે. આ વિસ્તારોને કહેવાય છે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા એટલે કે TEA. મોટાભાગના EB-5 રોકાણકારો માટે આ TEA ખૂબ જ મહત્વનું છે. કારણ કે જો કોઈ ગ્રામીણ વિસ્તારમાં કે પછી જ્યાં બેરોજગારી વધારે છે એવા વિસ્તારમાં રોકાણ કરવામાં આવે તો જરૂરી રોકાણની રકમ ઘટી જાય છે. અને હા, જો કોઈ પ્રોજેક્ટ આ TEA વિસ્તારની બહાર હોય તો રોકાણની રકમ સીધી વધીને $10,50,000 થઈ જાય છે. તો હવે સમય છે આ બંનેની સીધી ટક્કરનો. ચાલો ગોલ્ડ કાર્ડ અને EB-5ને સામસામે મૂકીને સરખાવીએ એક એક મુદ્દા પર. આ ટેબલ પર નજર નાખો, અહીં બધું જ સ્પષ્ટ થઈ જશે. સૌથી પહેલો મુદ્દો ચૂકવણીનો પ્રકાર. ગોલ્ડ કાર્ડમાં તમે બિનપરતપાત્ર યોગદાન આપો છો એટલે કે પૈસા ગયા, જ્યારે EB-5માં એ જોખમ પર રોકાણ છે, મતલબ કે મૂડી પાછી મળવાની શક્યતા છે. બીજો મોટો ફરક નોકરીનું સર્જન. ગોલ્ડ કાર્ડમાં એ જરૂરી નથી, જ્યારે EB-5ની તો શરત જ છે કે 10 નોકરીઓ ઊભી થવી જોઈએ. અને સૌથી મોટો તફાવત છે કાનૂની આધાર. EB-5 કોંગ્રેસના કાયદા પર આધારિત છે, જે 2027 સુધી અધિકૃત છે, જ્યારે ગોલ્ડ કાર્ડ એ તો હજી માત્ર એક પ્રસ્તાવ છે. આ જ સૌથી નિર્ણાયક વાત છે. પણ હવે આવીએ સૌથી મોટા અને સૌથી અગત્યના સવાલ પર, ખાસ કરીને ભારત જેવા દેશોના રોકાણકારો માટે, જો વર્ષોથી લાંબી લાઇનમાં રાહ જોઈ રહ્યા છે. શું ગોલ્ડ કાર્ડથી આ લાંબી લાઇનમાંથી છુટકારો મળશે? શું વધારે પૈસા આપીને લાઇનમાં આગળ વધી શકાય છે? તો આનો જવાબ શું છે? ચલો એક કાનૂની નિષ્ણાત શું કહે છે તે સાંભળીએ. સાલ્વાટોર પિકટાજિયો, જે એક ઇમિગ્રેશન એટર્ની છે, એમનું કહેવું એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે જ્યાં સુધી કોંગ્રેસ નવો કાયદો બનાવીને ખાસ વિઝાની ફાળવણી ન કરે ત્યાં સુધી એ જ જૂનો બેકલોગ લાગુ પડશે. મતલબ ગોલ્ડ કાર્ડના અરજદારોએ પણ એ જ લાઇનમાં ઊભા રહેવું પડશે. આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે. તમે એમ સમજો કે એક હાઈવે પર ભયંકર ટ્રાફિક જામ છે. હવે તમે એક નવી મોંઘી ગાડી ખરીદી લો તો શું ટ્રાફિક ઓછો થઈ જશે? ના. ગોલ્ડ કાર્ડ એ નવી ગાડી જેવું છે, પણ એને પણ એ જ ટ્રાફિકવાળા રસ્તા પરથી જ પસાર થવો પડશે. જ્યાં સુધી નવા વિઝા સ્લોટ નથી બનતા ત્યાં સુધી બેકલોગની સમસ્યા તો એમની એમ જ રહેવાની છે. ટૂંકમાં સિસ્ટમ આ રીતે કામ કરે છે. વિઝાની લાઇન તમારા જન્મના દેશ અને વિઝાની કેટેગરી પરથી નક્કી થાય છે. તમે કેટલા પૈસા આપો છો એનાથી નહીં. આ યુએસ ઇમિગ્રેશન કાયદાનો પાયાનો સિદ્ધાંત છે.
એટલે વધુ પૈસાનો અર્થ ઝડપી વિઝા એવું બિલકુલ નથી. તો ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ. એવા કયા મુદ્દા છે જે દરેક સંભવિત રોકાણકારે કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાના મગજમાં રાખવા જોઈએ? તો અહીં છે બંને વચ્ચેનો મૂળભૂત તફાવત. ગોલ્ડ કાર્ડ દેખાવમાં સરળ લાગે છે, પણ કાયદાકીય રીતે એમાં ખૂબ જ અનિશ્ચિતતા છે, એક મોટું જોખમ છે. બીજી બાજુ EB-5 ભલે જટિલ હોય, પણ એ એકદમ સ્થિર અને સ્થાપિત પ્રોગ્રામ છે. અને આ જુઓ, આ છે વર્તમાન EB-5 કાયદાનો એક મોટો ફાયદો. TEA પ્રોજેક્ટ્સ માટે દર વર્ષે અમુક વિઝા અનામત રાખવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે જે દેશોમાં લાંબો બેકલોગ છે ત્યાંના અરજદારો કદાચ આ અનામત વિઝાનો લાભ લઈને લાઇન બાયપાસ કરી શકે છે. ગોલ્ડ કાર્ડમાં આવી કોઈ જ વ્યવસ્થા નથી. અને એક વાત બરાબર સમજી લો, ભલે ગોલ્ડ કાર્ડ હોય કે EB-5, એક વસ્તુમાંથી કોઈ છૂટકો નથી, અને એ છે તમારા પૈસા ક્યાંથી આવ્યા એ સાબિત કરવું. તમારે પૂરેપૂરા દસ્તાવેજો સાથે સાબિત કરવું પડશે કે તમારા પૈસા કાયદેસર રીતે કમાયેલા છે. આ બાબતમાં કોઈ જ શોર્ટકટ નથી. આ ટાઈમલાઈન જુઓ, એ EB-5 પ્રોગ્રામની સ્થિરતા અને ભરોસાપાત્રતા બતાવે છે. 1990માં બન્યો, 2022માં એમાં સુધારા થયા અને 2027 સુધી તો એ કાયદાથી સુરક્ષિત છે. રોકાણકારો માટે આ પ્રકારની નિશ્ચિતતા ખૂબ જ માયને રાખે છે. તો અંતે સવાલ એ જ ઊભો રહે છે, એક સ્થાપિત, કાયદેસર પણ જટિલ રસ્તો પસંદ કરવો કે પછી એક દેખીતો સરળ પણ અનિશ્ચિત શોર્ટકટ? અમેરિકન સપનાની સાચી કિંમત શું છે એનો નિર્ણય તો દરેક રોકાણકારે પોતાના જોખમ અને વળતરનું મૂલ્યાંકન કરીને જાતે જ લેવાનો છે.